એને અદ્વૈત કહેવાય. અને અદ્વૈત એટલે એકમાત્ર આત્માનું સ્વરૂપ. આત્મા સિવાય કશું અન્ય છે જ નહીં. માત્ર એક અને એક જ, અદ્વૈત, બીજું નહીં. તો સુરત શબ્દને એક કર્યા પછીથી જે અવસ્થા, જે સ્થિતિ પ્રાપ્ત થઈ, એ સ્થિતિને અદ્વૈત સ્થિતિ કહેવામાં આવે છે. ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને આત્મદર્શન કરાવ્યું છે, આત્મ સાક્ષાત્કાર કરાવી દીધો. સદગુરુને કૃપાપાત્ર શિષ્ય મળે એટલે સદગુરુ એની ઉપર સંપૂર્ણપણે બધું જ એને અર્પણ આપી દે. તો આ બ્રહ્મવિદ્યા જે છે એ પણ ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને પૂરેપૂરી આપી દીધી. અબ સબદ રહા કે સુરતી, તબ આપોઆપ મૂર્તિ સદગુરુ મોય આન મિલે. ગુરુ મહારાજ જયારે આપે ને, જેમ બાપ પિતા પોતાના પુત્રને બધો જ વારસો આપે ત્યારે કેવી ખુમારી આવી જાય. મોટી ફેક્ટરીઓ હોય, બંગલાઓ હોય, મોટા વેપારો ચાલતા હોય, ધમધમાટ, અને બાપ દીકરાને આપે કે તને આપ્યું, કેટલી ખુમારી ચડી જાય. એ વસ્તુ લૌકિક અને વ્યવહારિક છે. પણ જયારે સદગુરુદેવ કૃપાપાત્ર સુપાત્ર શિષ્યને આપે, અને આપે એટલે સ્વરૂપ આપી દે, અને એમાં કહી દે કે લાગી બ્રહ્મ ખુમારી ના ઉતરે. નશો, નશા નામદા લગિયા રે, પંજાબી છે. બસ નામનો નશો લાગી ગયો, ઉતરે જ નહીં, ઉતરે જ નહીં, નામનો નશો. તો એ નામનો નશો એટલે આપોઆપ એસા, પોતે પોતાની અંદર જ, પોતાનામાં જ મળી ગયા. અને સદગુરુ મોએ આન મિલે તબ આપ આગે, પોતાની આગળ બધું જ એક, કંઈ જ નહીં, કશું જ નહીં, બધું એકમાત્ર એક જ છે. અને એ એકમાત્ર પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ. શરીર નહીં, સંપત્તિ નહીં, સગા સંબંધીઓ નહીં, પરિવાર નહીં, કોઈ નહીં. જેમ મીરા કે મારે સાચો સગો એક સાંભળ્યો, બસ બીજા સગા ક્યાં રહ્યા? શરીર આપણું સગું નથી ને. એક દાડો એ ઢળી પડશે. તો સત્ય સ્વરૂપ એકમાત્ર આપણો આત્મા છે, જે ક્યારે નાશ નથી પામવાનું. પણ જેને આપણે આપણું માની બેઠા છીએ એ શરીર નાશ પામવાનું છે, મૃત્યુ છે. અને એટલા માટે જ જે દેહ આસક્તિ, શરીરની અંદરનો મોહ, એ જ માણસને દુઃખી કરે છે. મોતની બીક લાગે છે, એ દેહાધ્યાસને કારણે મોતની બીક લાગે છે. હું શરીર છું એટલે બધા જ ભય લાગે છે, રોગના, મોહના. પણ હું આત્મા છું, અમર છું, હું જન્મ્યો નથી, મારે મરવાનું નથી. આમ પોતાની એ સાચી સમજણ પરિપૂર્ણ રીતે કેળવી લીધી હોય પોતાના આત્મા સાથે, આત્માના સ્વરૂપ એવા શબ્દની સાથે, તો સુરત સબદ એક તાર હુઆ, બસ બધું એકાકાર થઈ જાય, કશું જુદું ના રહે. દૂર દૂર સુધી એક સરખો જ આમ દ્રશ્ય દેખાય, માત્ર એક જ દ્રશ્ય. જેમ દરિયા કિનારે ઉભા કે દરિયાની મધ્યમાં ગયા છીએ તો જ્યાં જુઓ ત્યાં પાણી, 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 ક્ષિતિજો સુધી પાણી, પાણી, બીજું કશું ના દેખાય. જેમ સમુદ્રમાં પાણીનું અદ્વૈત
અનુભવીએ એમ જીવનની અંદર આત્માનું અદ્વૈત અનુભવવાનું છે. આત્માનું અદ્વૈત અનુભવ્યું પછી બીજું કશું જ નહીં દેખાય. માત્ર સાચો એક જ એ છે આત્મા. બાકી આ શરીરે સાચું નથી, તો પછી શરીર ઇન્દ્રિયોના ભોગો ક્યાંથી સાચા હોય? અને આત્મજ્ઞાન થયા પછીથી જે અદ્વૈત થઈ ગયું, પછી ભોગોની ભૂખ પણ ભાગી જશે. ભોગ માટેની ભૂખો લાગે જ નહીં. શીકર આ શું વરસાદ, આવું ખાવાનું. જ્યારે ગરીબ ભિખારી ટુકડા માગી માગીને ખાય, ભાઈ સાહેબ આપો ને, ભૂખ્યો છું, ગરીબ છું, કઈ નથી. એમ માણસ માત્ર ભિખારી છે, ભોગોનો, વાસનાઓનો, ઇન્દ્રિયોનો. અને એને કારણે એ ક્યારેય સુખી નથી થતો. હંમેશને માટે માત્ર દુખી દુખી દુખી. તો એ જે દુઃખ છે એ વૃત્તિઓ જે બહિરંગ છે એને કારણે. કારણ એને શરીર પ્રિય છે, શરીરની ઇન્દ્રિયોના ભોગો એ અતિશય વાલા લાગે છે. અને એને લીધે સુખ દુઃખનો અનુભવ એને લીધે કરે છે. દુઃખી થતો હોય તો એને લીધે વિકૃતિઓ અને વાસનાઓ પણ ઉભી થતી હોય તો શરીર, મન અને ઇન્દ્રિયો દ્વારા. પણ જો એ તરફથી પોતાની દિશા, પોતાનું મોઢું ફેરવી લઈ અને પોતાના નિજ સ્વરૂપ આત્મા તરફ જાય તો એ કોઈ દુઃખ, એ કોઈ આપત્તિ, કોઈ પણ એ વિકૃતિ વાસનાઓનો એ ભોગ નહીં બને. દરેક પ્રાણી માત્ર એના જીવનમાં વિષયોનો ભોગ બની જતો હોય છે. અને જેમ ભર્તૃહરિ મહારાજે કહ્યું કે એ જીવન કેવું છે કે ભોગાન ભોગતા વયમેવ ભોગતા. આપણે ભોગોને નથી ભોગવતા, પણ ભોગો આપણને ભોગવીને, શરીર ગરડા કરીને, શક્તિહીન કરીને, ખોખલા કરીને ભોગો ચાલ્યા જાય. પછી એકલા ખોખા શું કરવાના હતા? શક્તિહીન થઈ ગયેલા, કઈ એની અંદર વાક ના રહ્યો હોય. જેમ શેરડી કોલામાં પીલી નાખવામાં, બધો રસ કાઢી લેવામાં આવે, પછી એના કૂચામાં કશું ના હોય. એમ આ શરીર ભોગવાઈ ગયા પછીથી શરીર માત્ર કૂચો જ રહેતું હોય છે. એની સામે ભોગો પડ્યા હોય ને તો ઈચ્છા ના થાય કે નથી. કેમ? રસ કસતો બધો ઉડી ગયો શરીરમાંથી. તો એ આ ભૌતિક શરીર છે, સ્થૂલ શરીર છે, અને એની સાથેનો અતિશય અધ્યાસ અને શરીરના મોહને કારણે બધા દુઃખો, બધી આપત્તિઓ આવી પડે છે. શરીરના શ્રૃંગાર, શરીરના ભોગો, આ બધું દેહાધ્યાસથી છે. દેહાધ્યાસ વગર તમે સાધુ સંતો જોજો, એક બે કપડા હશે, કશું જ નહીં. એની ક્યાંય જવાનું હશે તો એના એ કપડું ચાલી નીકળશે. ચાલો, એકવાર આપણે ભગવા કપડા પહેરતા ત્યાં મંદિરમાં રોજ એના દાદા છોકરાને દર્શન કરવા લઈને આવે. છોકરો કે દાદા દાદા આ મહારાજ પાસે એક જ ડ્રેસ છે, રોજ પહેર કરે છે, આપણે બીજો સીવડી આલો ને કે છે. જો રોજ એક એક જ એનો એક પહેર્યા કરે છે. તો એ જે અધ્યાસ છે શરીરની અંદર, દેહાધ્યાસ, એ જ માણસને આંખોને આંખો ખાઈ જાય. એનું આખું જીવન એક જે દેહાધ્યાસ છે, મોહ છે, આસક્તિ છે, એ એનું આખું જીવન ખાઈ જાય. માત્ર પછીથી એને એમને
કૂચા સમાન છોડા ગોટલા સમાન રાખી મૂકે. આ છે ભોગા અને ભોગતા ભયમેવ ભોગતા. એટલે દેહની આસક્તિ, દેહાધ્યાસ એ ક્યારેય આત્મા સુધી જવા દેતો નથી. દેહાધ્યાસી માણસ આંધળો છે, અથવા દેહાશક્તિને કારણે એક પાટો બાંધી દીધો આંખો ઉપર, દેખાતું બંધ થઈ ગયું. એ શબ્દ સુધી કે આત્મા સુધી જઈ ક્યાં શકે? પણ એવી ખુમારી ચડી હોય, એવો નશો ચડ્યો હોય કે લાગી બ્રહ્મ ખુમારી ન ઉતરે. કેવી ખુમારી હોય, કેવો નશો હોય. બસ બહારનું કશું જ એ ના દેખાય ને, કશું છે જ નહીં ને. જે છે એ સ્વપ્ન છે, આજે છે ને કાલે રહેવાનું નથી. જે દુનિયા જે ઉંમર થઈ હોય અને 60 વર્ષ પહેલાની દુનિયા ક્યાં ગઈ? ખોવાઈ ગઈ. એમાંનું કોઈ નથી. હવે તો આ બધા નવા છે. તો એ દુનિયા જ આખી ખોવાઈ ગઈ. તો આ જે કઈ છે દુનિયાવી, જે કઈ સંસાર, એ બધો જ ક્ષણભંગુર છે, સ્વપ્નવત છે. માત્ર આત્મા, શબ્દ બ્રહ્મ, લક્ષ્ય એ જ વાસ્તવિક સાચું સ્વરૂપ છે. આટલી સમજણ જેણે જીવનમાં કેળવી લીધી એ લક્ષ્મણદાસજી મહારાજની માફક ગુરુ મહારાજના વચનોમાં છેક સુધી પહોંચી ગયા. અને એટલે તો લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, ગુરુ વેણને ગુરુની ભક્તિ સમજાવી મને કહેજો. બાપલા, બીજું કાંઈ નહીં, આપના શબ્દો કંઈક સમજણ ના પડે તમને ફરી સમજાવું. ભક્તિ, ગુરુ ભક્તિ કેમ કરવી અને ગુરુ મહારાજના જે શબ્દો છે એને કેવી રીતે સમજવા એ શીખવાડજો. સુરત શબ્દ એક તાર હુઆ, એમાં ગુરુ મહારાજનો એ ઉપદેશ અને એમનું જે કઈ શક્તિ બળ છે શબ્દમાં, એ શબ્દની સાથે શિષ્યએ શબ્દ સ્વરૂપે એમાં જોડાઈ જવા, સુરતા રૂપે જોડાવાનું છે. જે કંઈ આટલી એકાગ્રતાથી સાંભળો છો તો તમારી વૃત્તિઓ, તમારી સુરતાઓ અત્યારે આ શબ્દની અંદર છે, સાંભળતા સાંભળતા. કારણ બીજું કશું અત્યારે તમે જે કંઈ હોય એક બાજુ મૂકી દઈને બેસી ગયેલા છો. માત્ર શબ્દને અમારે સાંભળવો છે અને એકાગ્રતાથી સાંભળીએ એટલે સુરતને શબ્દમાં જોડાડી. પણ માત્ર બેઠા છે ત્યાં સુધી નહીં, ત્યાર પછી પણ જ્યારે સમય મળે, અવકાશ મળે ત્યારે આ સુરત શબ્દ શું છે, આપણી વૃત્તિઓ ક્યાં છે, કેવી છે એને તપાસીએ. એ કઈ બાજુ જઈ રહી છે એને જોઈએ, એને પાછી વાળી લાવીએ કે ચાલ આપણે આ સંસારના કીચડમાં નથી ફરવાનું, એમાં ડૂબવાનું નથી. આપણે તો ગુરુ મહારાજ પાસે જવું છે, ગુરુ મહારાજના સત્સંગમાં જવું છે, સત્સંગના શબ્દમાં મળવું છે અને શબ્દ વડે આત્મા સુધી પહોંચવું છે. ચાલો રે સખી જઈએ. એટલે એવા ભાવથી જો સાચી સમજણ, સુરત નુરત સાહેબ શું ખેલો, સુરત નુરત બે એક કરીને સાહેબ શું ખેલો, એટલે આપણા આત્માની સાથે રમો, બીજે નહીં. બીજા કોઈ રમકડા સાથે રમવા ના જશો. જેમ નાના બાળક રમકડા સાથે રમે એમ આપણે સાચી ગાડીઓ સાથે, સાચા બાઈકો સાથે રમીએ. પેલા ઢીંગલા ઢીંગલી હોય આપણે છોકરાઓ જોડે રમ્યા કરીએ. પણ એ રમતમાંથી બહાર આવીને જયારે પણ સમય પાકી જાય અને સાચી સમજણ આવે ત્યારે સુરત નુરત સાહેબ શું ખેલો, આપણી વૃત્તિઓને આપણામાં સમાવી લાવી અને પછીથી આનંદ કરો. અને જો આપણી વૃત્તિઓ એ જ રીતે ઉંમર થયા પછી જો એમાં રાખીશું તો અપમાનિત થવાનો આવશે, દુઃખી થવાનો વારો આવશે. અને કેટલી સમસ્યાઓ, કેટલાય પ્રશ્નાર્થ ચિહ્નો આપણે આ પોતાની જિંદગીમાં આપણા માટે આપણે પોતે જ ઉભા કરી દઈશું. એટલે
સમયની પરિપક્વતા આવે, ઉંમર થાય એટલે આટલું જ કરવાનું. આપણી પોતાની સમજણ પૂર્વક આપણી વૃત્તિઓ જે છે એ વૃત્તિઓ જે ઘરમાં હતી, પરિવારમાં હતી, એને ધીરે ધીરે સંકેલી લો, સમજણ લાવી દો, સત્સંગની અંદર રહીએ અને પોતાના સ્વરૂપમાં આવીને બેસી. જુઓ, કોઈ ઉપાધિ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ ક્લેશ નહીં, માત્ર તમે આનંદથી જીવી શકશો, શાંતિથી. અને ભગવાને જે કંઈ આયુષ્ય આપ્યું છે એ તો પૂરું કરવું જ પડશે, એના વગર ચાલવાનું નથી. તો સુરત નુરત સાહેબ શું ખેલો, એટલે મહારાજે જેમ કહ્યું, આપ આગે તીનું એકા. સંસાર, સંસારની માયા અને જીવ, આ બધા જ આત્માની અંદર જો મળી જાય ને તો કશું જુદા રહેતા નથી. પણ સદગુરુ મળે, ગુરુ મહારાજ સાચો માર્ગ બતાવે સત્સંગ દ્વારા, અને એના વડે પોતે એ ત્યાં પહોંચી શકે. તો શબ્દે શબ્દે રે ચડીએ, હૃદયમાં ધ્યાન એક જ ધરીએ. પ્રેમહંસ મળ્યા રે વારું, હું તો બ્રહ્મ વિના ના ભાળું. બસ બ્રહ્મ સ્વરૂપ જ દેખાય, માત્ર બ્રહ્મ સ્વરૂપ. મારા ગુરુ મહારાજ બ્રહ્મ સ્વરૂપ, એને જ જોયા કરું. અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ મહારાજ મને એમનામાં ભેળવી દેશે, મારા આત્માનું દર્શન કરાવશે. એટલે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જેણે બ્રહ્મને જાણ્યો એ સ્વયં બ્રહ્મ થઈ ગયો, એને કશું જુદાપણું રહ્યું જ નહીં. સબદ રહા કે સુરતી. પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેટલું સમજ્યા છો આ સત્સંગમાં, એટલા માટે સામેથી પ્રશ્ન મૂક્યો લક્ષ્મણદાસજી મહારાજ. બોલો જોઈએ. સુરત નુરત સુરતી શબ્દા એક હુઆ હૈ. अब शब्द रहा के सुरती, રહ્યું કોણ બે માંથી? કે કોઈ નહીં. એમ આપણે આગળ વાત કરી એમ જીવ છે, સંસાર છે, માયા છે, આ કશું જ ના રહે. આપ આગે તીનું એકા. સંસાર, માયા, જીવ એ બધું જ પરમાત્માનો જ આવિર્ભાવ છે. તો ચાલો ને એ બધામાં રમ્યા કરતા સીધા પરમાત્મામાં, બ્રહ્મમાં જ રમવા જતા રહીએ તો ફરી જગ્યા બદલવી ન પડે. એમ સુરત નુરત એક હુઆ હૈ. હવે હું ક્યાંથી જુદો રહ્યો? હું પોતે જ હું રહ્યો નહીં ને. હું કહેવા પણ કોઈ પરિસ્થિતિ આગળ હોય તો આને એ કે ને ક્યાં તું ને હું, પણ તું છે જ નહીં, માત્ર હું જ છું. તત્પદ તમ પદ ત્યાગીને અસી પદમાં ચિતધાર. છોડી દે, તત્ પણ છોડી દે, તમ પણ છોડી દે, બસ અસી છું છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. હું પોતે સ્વયં બ્રહ્મ છું. એને શબ્દ બ્રહ્મ કહેવાય. અને એ શબ્દ બ્રહ્મની ઉપાસના સતત બની રહેવી જોઈએ. અહોનિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ. એના માટે સતત લાગ્યા રહેવું પડે. રહેજો શબ્દમાં લાગી, ત્યારે દેહી તણા ભાન ભૂલશો, એનું નામ જોગી ત્યાગી. તો સતત વૃત્તિઓ એમાં એકાકાર બને. સાંસારિક પરિસ્થિતિની અંદર જ્યારે પણ અમુક પ્રકારની ઈચ્છાઓ કે ભૂખ જાગે, જ્યારે પણ ઈચ્છા કે ભૂખ લાગે ત્યારે એ વૃત્તિઓ એ ભૂખની પાછળ ગાંડી થઈ જાય, પાગલ થઈ જાય. બસ પીઝા ખાવા જ છે, નહીં જ ચાલે, ખાઈને જ રહીશ, ગમે ત્યાંથી લાવો. એટલે વૃત્તિઓ ગાંડી બને, ગાડી દૂર બને, ઉછાળ મારે, જોઈશે જ.
તો એ જે તોફાન છે એ માણસને પાછો પાડી દે. જે સુરતાઓ ઉપર ચડી હોય, ઉર્ધ્વગામી બની હોય, એ જ કોઈક આવી ઈચ્છા વૃત્તિઓને કારણે અધોગામી બની જશે. અધોગામી બનશે. કદાચ ફરી સભાન થયા પછી કે કોઈ સદગુરુને શરણે જઈ, કોઈ સત્સંગને આશ્રય પહોંચી જઈ ફરી પાછો ઉભો થશે. પણ એટલું તો ચોક્કસ કે એક વાર તો આ પડ્યો તો ને, ભલે ફરી ઉભો થઈને ગમે એટલું ઊંચું જાય, ઉર્ધ્વગામી બને, પણ એક વાર તો એનામાં આ નિમ્નતા આવી હતી. એટલે વૃત્તિઓ સ્વયં તોફાની બને અને એ વૃત્તિઓ શબ્દ તરફ, આત્મા તરફ જવાને બદલે વિષયો તરફ, વાસનાઓ તરફ ટળી જાય. એ આત્માને ક્યારે એક થવા જ ના દે. દેહાધ્યાસ અને વાસનાની વિકૃતિઓ એ વચ્ચે આડી દિવાલની માફક આવીને ઉભી રહે. પોતાના સ્વરૂપને જ ઢાંકી રાખે અને એ તરફ જવા જ ના દે. બસ આ માયાનો જગત, આ માયાની જ દુનિયા સાચી છે એમ કરીને એને પોતાના સ્વરૂપ સુધી પહોંચવા જ ના દે. ત્યાં સુરત શબ્દ એક થવાનું ક્યાં રહ્યો? અને પ્રશ્ન જ ક્યાં ઉભો થાય? શબ્દ રહા કે સુરતી? પણ જ્યારે વૃત્તિઓ આત્મ સ્વરૂપની અંદર સંપૂર્ણ રીતે નિજી બની જાય, પોતાની બની જાય, કોઈ પણ સંપત્તિ, કોઈ પણ પ્રોપર્ટી આપણી નિજી હોય, બધી રીતે એની અંદર ચોક્કસ હોઈએ, એની અંદર બીજો કોઈ ભાગ પડાવી શકે? એમ આત્મસંપત્તિ પણ, આત્માનુભૂતિ પણ એ આપણી પોતાની સંપત્તિ છે. એને બીજો કોઈ એનો ભાગ પડાવી શકતો નથી. માત્ર તમે પોતે તમારું પોતાનું જ સ્વરૂપ, કોઈ એમાંથી એક સહેજ જે એક રહી તલભાર પણ એમાંથી તમારી પાસેથી કશું લઈ શકે જ નહીં. એની જ તાકાત તમે લેવાની, એની જ સ્વરૂપ છે. એટલે આપ આગે તેનું એકા, પોતાના આત્મ સ્વરૂપ અગાડી આ બધું જ એક થઈ જાય છે, બધું જ સાફ થઈ જાય, બધું શાંત થઈ જાય છે. કશું જ રહેવા પામતું નથી, માત્ર એક પોતાના નિજ સ્વરૂપ સિવાય. અહો નિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ. જો એ રીતે આત્માનું સંધાન થઈ જાય તો પંડ છતે, આ છતાં શરીરે તમે શરીર વગરના થઈ જાઓ. છતાં શરીરે તમે શરીર નથી. પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય. આપણી સુરતાઓ, આપણી વૃત્તિઓ, આ જીવ, આ મન એ ક્યાં ગયો? આત્માની સાથે. એ રીતે પરિપૂર્ણ પોતાનું જ સ્વરૂપ, પણ એની પાછળ સતત લાગ્યા રહેવું પડે. જેમ કોઈ પણ ભોગો વાસનાઓ પાછળ માણસ એકાગ્ર થઈને ગાંડો પાગલ બની જાય પશુની માફક, એમ પોતાના પરમ આત્મ સ્વરૂપની માટે પણ એવો જ એકાગ્ર ગાંડો થઈ જાય. દુનિયાને ગાંડો કહેશે, આ ગાંડો થઈ ગયો છે, બાંધી દો એને સાકરથી. તો એ કે ગાંડા તમે થઈ ગયા છો. તો કહેશે ના, એને બાંધો. એકવાર એક ગાંડાઓની હોસ્પિટલ હતી અને હોળીનું પર્વ હતું. એ બધા ભેગા કરી અને હોળીનો ઉત્સવ જોવા માટે લઈ ગયા. બીજા બધા ને આમ ગોળ પ્રદક્ષિણા ફરતા, કઈ ગાતા અને બધું જોયું, ઢોલ વગાડતા ને પછી હોળી જોઈને પાછા આવ્યા. પછી પોતાના પાગલખાનાની અગાસીમાં એમણે લાકડા ઉપર ચડાયા અને ત્યાં આગળ એમણે હોળી બનાવી, થાળી ને બધું વગાડતા અને ગોર ગોર ફરતા ને ઢોલક વગાડતા. ત્યાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, આ ગાંડાઓએ શું કર્યું, આ ગાંડાઓએ શું કર્યું. એટલે પેલા બધા જો આ બધા કે જો આ કેવા ગાંડાઓ થઈ ગયા છે, બધા જોનાને ક્યાં જો આ ગાંડાઓ આપણને જોઈ રહ્યા, બૂમો પાડે છે. કોણ કોને ગાંડો? દુનિયામાં ગાંડો કોણ? તો પેલો જેને આત્માનું સ્વરૂપ મળી ગયું છે
કે એને દુનિયા પાગલ કે છે, આ તો ગાળો થઈ ગયેલો છે. સાચા માર્ગે જનારને પણ આ દુનિયા ડાયો નથી કહી શકતા. તો આત્માના સ્વરૂપ સુધી પહોંચ્યા પછી ગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે આપ આગે તેનું એકા, પણ એને દુનિયા ગાંડો કહેશે. અદ્વૈત સુધી પહોંચ્યા પછી એને પોતાના સ્વરૂપમાં આવી ગયા પછી આ બધું જગત આખું ગાંડું ને પાગલ દેખાશે. જય મહારાજ.